પાછા ગાડી આવે છે અમારી ડીજે બોલ ભાઈ તો કહેતી હતી કનેક્ટ કરવાનું મોબાઈલ એવું નહીં લઈ જા દેતા રોવા માંડ્યો છે. માતાજીના દર્શન થઈ ગયા બરાબર. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ અંબાજી. બહુ દિવસ પછી બ્લોગ બનાવ્યો છે. 2 ગાડીઓ છીએ, એક પાછળ આવે છે બરાબર. તો બ્લોગમાં જોડાયા રહેજો. આપણે તમને અંબાજી દર્શન કરાવીશું ત્યાં જઈને. તો અત્યારે આપણે જઈશું મહેસાણાથી અંબાજી. પાછા ગાડી આવે છે અમારી ડીજે જો મિત્રો અમારી ગાડી પાછળ રહી છે, પેલી ગાડી આગળ જતી રહી. અમારી બહુ ધમાલી છે. બ્રેક મારે તો આગળ જતી રહી. નેક્સ્ટ કઈ બ્રેક વાગી ઘૂમ લેતી નહીં. પેલી જબ્બર ચલાય ફુવાએ જબ્બર ચલાઈ જતી રહી. રોકેટ ને ધ્યાન નહીં જઈ. એકલા તો શીખી ગયા. પોલીસ વાળા પકડશે બંધ કરી દેતા. એ અંધારું થયું. એ કાબરી અંધારું થયું. સારું આમ બધા જોવાનું ને વાંચવાનું, પેલું બધું લખેલું હોય વાંચતું હેડવાનું. મગજ એમાં જવા દેતા બધું. શું જોવા જોજે? કાબરી તો પેટ્રોલ ભરાવા ઉભા છે અને આ બાજુ જો એક ધમાલી હોય છે. જીતાંશ આ કઈ જાય લે અંબાજી કે અંબાજી બાપા અંબાજી કે તો જેમ્બે કે હે બજાર અંબાજી. આ ઘર આ પથ્થર તોડીને બનાવ્યા. કેટલા મોટા ડુંગર.
અંબાજી સત્ય માં અક્ષુ તો મસ્તી કરે હા. અક્ષુ મસ્તી આરું નું ફોટા પાડા અલી હું અલી અને રસ પછી મળીએ. નીચે વાગી જો બધા નાચે જો શું નાચે જો બધા નાચે જો જોતી નહીં નાખશું બધા નાચતા હતા જતા રહ્યા નાચતા હવે આવશે ફરી આગળ જો બધા અક્ષુરી નાચા તો મિત્રો આપણે અંબાજી પહોંચી ગયા છે. અંબાજી આવી ગયું છે. તો બધા અહીં પહોંચી ગયા છે. અંબાજી દર્શન જોઈ લો. પાડી દીધા ફોટા તો રોવા માંડ્યો છે. માતાજીના દર્શન થઈ ગયા. હા બરાબર મસ્ત દર્શન થઈ ગયા. અમે દર્શન કરીને આવી ગયા. ચેતન રોવા માંડ્યો એ કરા હું લીધું લે હું લીધું તે મમ લીધું આ રોય નહીં. પેલા કઈ દે ગયા શું કરે હા સાઈડમાં થઈને આવવાનું વચ્ચો વચ્ચે આવવાનું. તો મિત્રો આપણે ગબ્બર ચડવા માટે આવી ગયા છે. આપણે ગબ્બર ચડવાનું છે. માતાજીનો દર્શન થઈ ગયા. નીચે માતાજીનો ગબ્બર આવી ગયો જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે ગબ્બર ચડવા માટે આવી ગયા છે. આપણે ગબ્બર ચડવાનું છે. માતાજીનો દર્શન થઈ ગયા. નીચે માતાજીનો ગબ્બર આવી ગયો જોઈ શકો છો તમે.
પરમ જઈશું આપણે અક્ષર ટ્રાફિક લાગે છે આજે વધારે છે. હું અત્યારે આ લોકો મંદિર તમને બનાવી છે એ લોકોને પૂછાઈશું આપણે અને ધર્મ ઇતિહાસ જ છે વન કવચ જો ભગવાને જ બનાવ્યો છે. ભગવાને તો બનાવ્યું જઈ છે લો. બનાવવાના ભગવાન જ બેન બેઠા છે ને તાણન. કોને ખબર હશે કે અહીંયા કે અંબે માટે બે- તો મિત્રો ગબ્બર ચડવાનું ચાલુ કરીએ છીએ. એ પાણી બોટલ ભર લે, પાણી બોટલ ભર લેજો હોય તે. અહીંયા પાણીની મસ્ત સુવિધા છે, પાણીની પીવાની. પાણી બોટલ ભરી લઈએ. કિત્તલબેન પાણી ભરે છે, સિદ્ધુ પાણી ભરે છે. ચલો ચલો જલ્દી જલ્દી. મટી ગયું, મટી ગયું. આ છોકરીને પેટમાં દુખવાનું તો માતાજી બે મોબાઈલ જા લીધું બેટા. कविता ए खड़े हो जाओ ना तुम लोग भी भैया ये भी इतनी मजा आई फोटो पता नहीं क्या મિત્રો પહોંચી ગયા આપણે ધીમે ધીમે કરીને, પણ આખિર પહોંચી ગયા માતાજીના ગબ્બર ઉપર. जय मां अंबे.
કોઈને સીધું પહોંચી જાય રીધુ. તો મિત્રો રીધુ મળી ગઈ છે. મમ્મી ખોવાઈ જતી રીધુ ખોવાઈ જતી મળી જાય છે. અને આપણું ટોળવું જોઈએ કઈ આ બધા બેઠા. અરે વાહ ચડી ગયા. પૂછા કઈ જાય પાછળ આવો વધી લઈ લે કા. અચ્છો અચ્છો કેવું લાગ્યું? થાકી ગયા? લેડો ફોટા પાડી દઈએ હોય માતાજી. તો મિત્રો આપણે ઉતરી ગયા છે ગબ્બર ચડીને ઉતરી ગયા. હું લાયો તું? લે શું લાયો? ગબ્બર ચડી લીધો, ઉતરી ગયા છે. તો હવે આપણે જઈશું ઘરે. બરાબર, દર્શન થઈ ગયા છે. હવે રસ્તામાં જમવાનું છે, જમી લઈએ. કારણ કે સવારનું કોઈ ખાધું નહીં, જમ્યા નથી. જીતાંશને ભૂખ લાગી છે, ગાડી લીધી. જીતાંશના પપ્પાને ભૂખ નહીં લાગતી. લાગે ભૂખ? કેજે પપ્પાને, કેજે ભૂખ લાગી. એમાં ભૂખ લાગતી જ નહીં. પણ તમને ભૂખ લાગી? આવન લાગે ભૂખ. આવન તો બહુ ભૂખ લાગે. હો કેરી કાઢી લે. બરાબર, તો હવે નીચે જઈએ પછી ગાડી કાઢીએ. ચલો. તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે નીચે, અને આપણે જોઈ શકીએ છીએ ચા પીવા બેઠા છે. લોકોને ભૂખ પણ લાગી છે, માથું પણ દુખ્યું છે. અમુક જણોને ચા પીવા બેસી ગયા છે, જોઈ શકો તમે. બરાબર, અક્ષુ એ ગંદાથી બરાબર. મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છે આબુ રોડ. આબુ નહીં જતા, કારણ કે આબુ રોડ એટલા માટે પકડ્યું છે કારણ કે ત્યાં બહુ ટ્રાફિક થઈ ગયું હતું અંબાજી. એકદમ બે કલાકની, કારણ કે અમે કલાક તો ખાલી એકનથી વળતા લાગ્યું. એટલે અમે અત્યારે જઈ રહ્યા છીએ આબુ રોડથી સીધા પાલનપુર. બરાબર, ભલે થોડુંક ફરીને જવા છે પડતો. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે
પાલનપુર ઉદ્યાવન ધાબા છે અમે જમવા માટે, કારણ કે સવારનું કશું જમ્યા નથી, તો ફટાફટ જમી લઈએ જમવા માટે. જીતાંશ ભૂખ લાગી મીર? જીતાંશ કઈ ગયો? તો જગાર પણ અંદર ગાડી ચી દે પણ ખા નહીં, પણ થોડુંક તો ખાઈ લે. હા રોટલી એવું બધું હેડો, પણ ભાખરી હા. કેટલા વાગે નોકરી જવાનું? 8 હા પણ એ તાપ લાગશે, ખાટલા મૂંગા દે. તો ફટાફટ લઈ લઈએ, જમવાનું બનાવી લઈએ છીએ, જમી લઈએ. બરાબર, લેહડો જમવા બેસી ગયો, હાથ ધોઈ.